અગરબત્તી કરી અને હુઈ જોઈ પછી ચલો તો રણુજા આવ્યા હતા અને ભૂમતાજી મળ્યા, દર્શન કર્યા. તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જય ગુ માતા, જય ગોપાલ. તો રણુજા જઈને આવી ગયો સુખ શાંતિને. આજનો વ્લોગ તમે જોયો હશે અને તો હવે એક તમને નિર્ણય તમારે મને આપવાનો છે. તો મેં જે તમને સમજાયા ફરીથી એક વાર સમજાવું છું, પણ તમે અવશ્ય કોમેન્ટ કરજો. આ નિર્ણય ઓકે હશે તો કાલે એનું કામકાજ ચાલુ આપણે કરાવશું, તો તમને વિડીયોમાં જોવા મળશે. પણ તમે અમને અનુકૂળ લાગતું બધું વ્યવસ્થિત હોય તો જ કોમેન્ટ કરજો. જય ગુ માતા, જય ગોપાલ. તો સમજાવી દઉં, જેમ કે આ જગ્યા ખુલ્લી છે તો અહીંયા આપણે ત્રણ પાઇપો લગાવી અને પેક કરી દઈશું, જેથી ગૌ માતા ખુલ્લામાં પણ રહી શકે, પાકામાં રહી શકે. અહીંયા પણ થઈ જશે દિવાલ ફેન્સિંગ, એટલે ગૌ માતા ચાર બાજુ આવી શકે ના. તો આ નિર્ણય તમને ગમ્યો હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને ફરજિયાત કોમેન્ટમાં ઓકે લખીને મોકલજો. ઓકે લખીને મોકલશો તો હું કાલે આનું કામકાજ ચાલુ કરીશ. જો અમારે સાગર ભાઈ ગરમા ગરમ પાણી પીવી રહ્યા. બસ મજા આવી ગઈ ભાઈ. ટાયર તો પડતી જ નહીં ને. તો ગાય પણ હમણાં બતાવીએ તમને. હવે દોડે હે કાય મળવી. હા જાઓ તો ભાઈઓ, જય રામાપીર. તો હવે આપણે નીકળીએ છીએ રણુજા જવા માટે. અમારે અમૃતભાઈ, દશરથભાઈ, જયેશભાઈ ને બધા આવ્યા છે અને અમારા સરપંચ સાહેબની ગાડી પેલી બાજુ નીકળી છે. તો હવે અમે નીકળીએ. જય બાબારી, જય બાબારી. તો મિત્રો મળીએ. જય બાબારી. અને ભરત થરાની કાંકરેજ કાવનો સિમ્બોલ લાગી ગયો છે આપણી વેન્યુ ઉપર. રામાધણી. જય જય રામાધણી. જય જય માં શ્યાણલ લાજ રાખશે હવની. તો ભાઈઓ આપણે આવી ગયા છે માગરોળ. આપણી વેન્યુ અહીંયા પડી છે અને ભારતવાળા ઉપર ઊભા છે. રંગુજીને આવી રહ્યા છે તો જોઈ શકો છો રામાધણી. તો હવે આપણે તમને વ્લોગમાં જોવા મળશે કે રણુજા દર્શન પણ કરાવશું તમને. તો અને આજે અમારા ઘણા બધા સબસ્ક્રાઈબરોના પર્સનલી કોલ આવેલા છે, તો એમની પણ રણુજાવાળા બધાની મનોકામના પૂરી કરે. દોસ્તો કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. ફટાફટ આપણે ભાઈઓ કેટલા વાગ્યા અમૃતભાઈ? 4 ને 5 રણુજા પહોંચી ગયા છીએ અને મોજ આવી ગઈ છે. તો તમને કેવું લાગે છે આજે? બહુ મસ્ત આવી કડકડી ઠંડીમાં ગુલાબી ઠંડી. જય રામાધણી. તો મિત્રો મળીએ, તમને પણ દર્શન કરાવીએ. જય ગૌ માતા, જય ગોપાલ. 4 વાગ્યાનો માહોલ. જય હો રણુજા. અગરબત્તી કરી અને હુઈ જોઈ પછી ચલો તો રણુજા આવ્યા હતા અને ભૂમતાજી મળ્યા, દર્શન કર્યા. રણુજા દર્શન કરીને ભૂમતાજીને દર્શન. રમેશભાઈ દર્શન થઈ ગયા તમારે? રાજસ્થાન મહેમાન રાજસ્થાનમાં આવ્યા છે અને અહીંયા આવ્યા એટલે એક મસ્ત મજાની હોટલ હતી, ત્યાં સ્પેશિયલ ચા. ગાય માટે ખોણ હતું તો ખોણ જોયું કે ખોણની અંદર બાજરી, ચા અને આવું બધું ખોણ મૂકે. એમની ગાય પણ બતાવી. આ હોટલ છે. તો અહીંયા અમારા બધા મહેમાનો ઘરેથી ખાવાનું લઈને આવ્યા હતા, તો જોઈ શકો છો. અહીંયા અમૃતભાઈ ખારિયા અમારે આલુ પરોઠા લઈને આવ્યા છે. આપણી ગાડી અહીંયા છે ને હવે અમે રણુજાના દર્શન કરી નીકળ્યા રિટર્નમાં. કેવું લ્યો કહો? બસ મજા આવી ગઈ ભાઈ. ટાયર તો પડતી જ નહીં ને. તો ગાય પણ હમણાં બતાવીએ તમને. તો મળીએ મિત્રો. હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે વ્લોગ આપણે રામદેવ દર્શન કરીને રિટર્ન આવી રહ્યા છે, તો સારા સારા સીન તમને બતાવતા રહેશે. એક અહીંયા મસ્ત મજાનું ટેન્કર છે. અમારા રમેશભાઈને ટેન્કર ગમી ગયું હારી, જોઈ શકો છો.
એમને આવું ટેન્કર બનાવવાનું છે. ટેન્કરની કિંમત 1,40,000 રૂપિયા. આ બધું ટ્રેક્ટર બેક્ટર બધું મોજ છે. હા થઈ ગઈ બનાવી દેવું. હા आलू परोठा, मिर्ची, हरी मिर्ची और प्याज. વાહ વાહ बढ़िया नाश्ता है यार. आजा चल. ચલો જો અમારે સાગર ભાઈ ગરમા ગરમ પાણી પીવી રહ્યા. સાગર પીવા પીઓ 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 તમે પંપ મારો તમે પીવો. ગરમ પાણી આ બાજુ જો ભાઈ રાજસ્થાનની ધરતીમાં આવો એટલે અહીંયા તમને લીલોતરી નહીં જોવા મળે પણ જમીન ઘણી બધી. પણ આ બાજુ આ ટાઈપના પથ્થર જેવી ઈંટો હોય. તો રાજસ્થાની જે વ્લોગ જોતા હોય એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ. જય ગૌ માતા જય ગોપાલ. અને અહીંયા એક એમની ગાય માટે એક મસ્ત મજાની ઝૂંપડી બનાવી છે એ પણ તમને બતાવી દઈએ. જોઈ શકો છો સોલર પ્લાન્ટ પણ લગાવેલો છે. એનું બચ્ચું શીખ. હાય તને ઠંડી વાવે. હેલો આપણું ચાલુ છે. જો બા કયું ગામ છે? हाँ ये बात जैसलमेर से. जैसलमेर. जैसलमेर में है भेड़ा. भेड़ा. आपको क्या रहना? गुजरात बनासकांठा. बनासकांठा. अच्छा. आयला भगत से. हाँ? हाँ जो है ना बताइए. હું અટક છે તમારી? તમારી. अच्छा अच्छा अच्छा. हमारी से है. તમારી राटो. ભાઈની ગાય આવી. જો ભાઈ કઈ નસલ છે કરો કોમેન્ટ. મને તો ક્રોસ લાગે છે. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છે બધા? મજામાં? જય ગૌ માતા. આ પંખુડીની વાછડી મસ્ત મજાની એક ભાઈ કે બતાવજો. ચલો ભાઈ સુપર વાછડી છે. આજે નામ આ વિડીયોમાં તમને કહી દઉં કયું રાખવું છે. તો જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈઓ રણુજા જઈને હું આવી ગયો છું ને ગૌ માતાને હવે કરવાની છે ખુલ્લી. આપણે જે મેન કામ હતું એ દરવાજાનું કામ પણ ચાલુ કર્યું છે. તો જઈએ. અને અમારી વાછડી હાય. અને અમારા સખ્તાભાઈનો કાલ બર્થડે હતો પણ હું હાજર નહોતો. તો સખ્તાભાઈ તું જીવો હજારો સાલ, હેપી બર્થડે. તો ભાઈ બધા કોમેન્ટ કરજો સખ્તાભાઈ માટે. બધા કોમેન્ટ કરજો આજ સખ્તાભાઈના વિડીયોમાં કે હેપી બર્થડે. હળ સખ્તાભાઈ આપણે હળજો. અને અમારા કારીગર આવી ગયા છે તો ફટાફટ થોડુંક એક એડવાન્સ કામ કરાવું છું. તમને શું લાગે છે કે મને તમે કહેજો. આ વાડાની અંદર આપણે થોડો શેડ બનાવીએ છીએ. તો ગૌ માતાને અંદર બેહવું હોય બહાર બેહવું હોય આયોજન કરીએ. અમારા પક્કોભાઈ કારીગર જે આ શેડ આપણો બનાવ્યો હતો ને એ આવી ગયા છે. એટલે હોય પણ મસ્ત શેડ બનાવી નાખો. પક્કાભાઈ મસ્ત દરવાજો બનાવો હે. અને એવો 20 થી 25 ફૂટનો બનાવો. રેડી? 25-30 ફૂટનો રેડી? આ બાજુ મોટો પત્ર નોખી એટલે ગાયને તડકે બેહવું હોય સોયડે બેહવું એના આયોજન પ્રમાણે. લેબડીને હજી 2 વાર લાગશે. રેડી કાકા? ઓકે ચલો. તો ભાઈઓ આયોજનમાં એવું કર્યું છે કે અહીંયા શેડ બનાવવાનું બંધ રાખ્યું છે. તો શેડ ક્યાં બનાવવાનો છે, શેડ ક્યાંય બનાવવાનો નથી. તો એવી આઈડિયા કરી છે હું તમને બતાવું. કેમ કે અહીંયા શેડ બનાવવાથી એક થતું હતું કે જ્યારે વરાળો આવે તો પાણી નીચે ભરી જાય ને બધો પ્રશ્ન બનતો હતો. તો પછી કારીગર કીધું કે તમારે એક કામ કરો, શેડ તમે અહીંયા બનાવશો, તમારો ખર્ચો પણ થશે. તમારે ઓલરેડી અંદર શેડ બનાવેલો છે, હું તમને વ્યવસ્થા બધી કરી આવું છું. તો તમને ત્યાં જઈને બતાવું કે શું શું વ્યવસ્થા આપણે કરવાની છે. તો તમને કેવી આઈડિયા લાગે 100% કોમેન્ટ કરજો. હું લાસ્ટમાં તમને કહું તો એ પ્રમાણે આયોજન કરીએ. કેમ કે અહીંયા ચારે બાજુ જાળીને બધું છે. તો અહીંયા ગૌ માતા બધી ધારો કે શિયાળો હોય તો દિવસે અહીંયા ખુલ્લી રાખવાની, ઉનાળામાં રાતે ખુલ્લી રાખવાની. અહીંયા શેડ બેડ કંઈ બનાવવું નથી. હવે અંદર કેવી સુવિધા કરવાની છે હું તમને બતાવું છું. દરવાજો બનાવવા માટે વસ્તુ બધી લાવી દીધી છે. બીજું શું આયોજન કરવાનું છે એ પણ તમને બતાવું છું.
દરવાજો કાલ ત્યાં લાગી જશે અને બીજો દરવાજો ત્યાં કરવાનો છે. તો આ બધી અહીંયા રહેશે અને પંખોડી બેનનું બચ્ચું તમને બતાવી દઉં બધા કે ભાઈ બચ્ચું બતાવો. તો ચલો ફરીથી એકવાર. હા પંખોડી, હા ફરી કાકા નવરાઈ દો ને તમે. તો એ છે પંખોડીનું બચ્ચું. નામ કાલના વ્લોગમાં કહીશ કેમ કે આજે મારે ઇન્સ્ટાગ્રામ પંખોડી અત્યારે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કરવાનો છે. એમાં શું આવે છે જોઈએ, પછી નામ આપણે ડિસિઝન કાલે રાખી દઈશું. એને લઈ લો પ્રિયંકા હેડો હવે. વાહ. તો ભાઈ આયોજન એવું કર્યું છે કે આ બધી જગ્યા ખુલ્લી રહેશે, બધી જગ્યા ખુલ્લી રહેશે ને અહીંયા બધી ગૌ માતા ખુલ્લી રહેશે. તો આયોજનમાં ખાલી અહીંયાથી મોડી અને અહીંયા જેમ કે એક મસ્ત 3 એંગલો નાખવાની જાળી લગાવવાની અને અહીંયા વચ્ચે દરવાજો રહેશે અને આ બાજુ બધું પેક થઈ જશે. એટલે ગૌ માતા બધી અંદર ખુલ્લી રહે. જ્યારે ગરમી હોય તો અંદર બેસે અને જ્યારે તડકો લાગશે તો બહાર જશે. તો જેમને વાતાવરણ અનુકૂળ લાગે એવી રીતના ગૌ માતા રહેશે. પણ આ બધું ખુલ્લી ગૌ માતા રાખવાની, દોવા ટાઈમે ખાલી બોધવાનું આયોજન કરવાનું છે. તો આ કેવું તમને લાગે કે મસ્ત મજાની કોમેન્ટ કરજો. આ પ્રમાણે આયોજન કર્યું છે. અહીંયા કારીગર કે જવાને કંઈ થશે નહીં, વાંધો નહીં આવે કેમ કે બહુ મજબૂત છે. લગભગ ગાય કંઈ કરે ના. તો ભાઈ તમને કેવું લાગે છે મસ્ત મજાની કોમેન્ટ કરો. અને પછી ધોરથી પહેલાં ને હવે વરાક કયો થોડોક કરાઈ નાખું કાલે. કાકા પછી ગાયોમાં ખુલ્લી હશે ને તો પછી આવી રીતના જ રહેશે બધી હળવી હળવી મોય ફરશે. હા આ બધી જગ્યા ખુલ્લી રહેશે ગૌ માતાને જ્યાં બેવું છે ને. અહીંયા જે દરવાજાનું છે બંધ છે ને એ આ દરવાજાને સેટ કરી દે. બચ્ચા બધા નાના છે જેમ કે આ વાસળી આ વાસળો એમને અંદર રાખશું અને આ બધી ગૌ માતા વાસળી બાસળી ખુલ્લી જ્યાં બેવું ત્યાં એવું આયોજન કર્યું છે. હા એટલે મોં પૂરી દેવાનું પછી એમાં મધર ખુલ્લી રહે અને મધર ખુલ્લી હોય તો બેટી કોઈ ભાગે તો ના મોઈન મોયા શેતોડી કોઈક લગાવી દેશે હોય આડું કરશું. હાળી વાળી હેડો મળી બંધ થઈ ગયો. હાલો લઈ દો કાબરી દો. પંખોડી બેન એને હજી પાવર નહીં ઉતરે ને. હાલ માં છોડી મેં છોડી. હા હાલ हेड के काबरी हट हट
પકડી તો નહીં રહી. હા તો જો મોકલાવ હમણાં. ઈરો છે ને એનો તો. તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જય ગો માતા, જય ગોપાલ. તો રણુજા જઈને આવી ગયો સુખ શાંતિને. આજનો બ્લોગ તમે જોયો હશે અને તો હવે એક તમને નિર્ણય તમારે મને આપવાનો છે. તો મેં જે તમને સમજાયા ફરીથી એક વાર સમજાવું છું, પણ તમે અવશ્ય કોમેન્ટ કરજો. આ નિર્ણય ઓકે હશે તો કાલે એનું કામ પર ચાલુ આપણે કરાવશું, તો તમને વિડીયોમાં જોવા મળશે. પણ તમે તમને અનુકૂળ લાગતું બધું વ્યવસ્થિત હોય તો જ કોમેન્ટ કરજો. જય ગો માતા, જય ગોપાલ. તો સમજાવી દઉં, જેમ કે આ જગ્યા ખુલ્લી છે તો અહીંયા આપણે ત્રણ પાઇપો લગાવી અને પેક કરી દઈશું, જેથી ગૌ માતા ખુલ્લામાં પણ રહી શકે, પાકામાં રહી શકે. અહીંયા પણ થઈ જશે દિવાલ ફેન્સિંગ, એટલે ગૌ માતા 4 બાજુ આવી શકે. ના તો આ નિર્ણય તમને ગમ્યો હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને ફરજિયાત કોમેન્ટમાં ઓકે લખીને મોકલજો. ઓકે લખીને મોકલશો તો હું કાલે આનું કામકાજ ચાલુ કરાવીશ. તો ચલો, પપ્પાની ગૌ માતા ખુલ્લી કરવા ગયા છે, એ પણ તમને બતાવી દઈએ. પણ તમને મગજમાં બેઠું કે ના બેઠું હું સમજાવી દઉં ફરીથી એકવાર. અહીંયાથી દિવાલ કરી દેવાની. દિવાલ એટલે મતલબ 3 વાયર, 3 પાઇપ અને વાયરનું પિન અહીંયા વચ્ચે દરવાજો રાખશો એટલે ગૌ માતા 24 કલાક અંદર ખુલ્લી છે, પાણી ચાની વ્યવસ્થા થઈ છે. તો તમને બધાને નિર્ણય ગમ્યો હોય તો ઓકે મસ્ત મજાની કોમેન્ટ કરજો. આવો તો ચલો, હી 2 ગોતી આવી રહ્યા છે. હવે દોડે હે કાંઈ મળવી. હા જાઓ તો ના દોડે ને તો બધી પાપડી મેળજો બધી ઉપર. તો ભાઈઓ આ વ્લોગને સમાપ્ત કરીએ. મળીશું કાલે. જય ગૌ માતા, જય ગોપાલ.